થોડોક આગો. હવે ભગવાન શિવની આજ્ઞાથી સપ્ત ઋષિઓની પાર્વતીના આશ્રમે જઈને શિવ વિષયક અનુરાગની પરીક્ષા કરવી અને ભગવાનને બધો વૃત્તાંત બનાવી સ્વર્ગ તરફ જવું. હવે સપ્ત ઋષિ પછી પાર્વતીજીના ભગવાનના શું છે ઓલા શું કહેવાય શિવ આવા છે ને એમ કરી અને પાર્વતીજીને તપમાંથી ભંગ પડાવવાની કોશિશ કરે. બ્રહ્માજી કહે છે દેવતાઓ પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા. પછી પાર્વતીના તપની પરીક્ષા માટે ભગવાન શંકર સમાધિ સ્થિર થઈ ગયા. તે સ્વયં પોતાનામાં જ પોતપોતાના પરાધ પર સ્વસ્થ માયા રહિત તથા ઉપદ્રવ્ય શૂન્ય સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા. એ ધ્યેય વસ્તુના રૂપમાં સાક્ષાત ભગવાન મહેશ્વર જ બિરાજમાન છે. એમની ગતિનું કોઈ જ્ઞાન થતું નથી. એ ભગવાન વૃષભધ્વજ સર્વના દ્રષ્ટા છે, પરમેશ્વર છે. હે તા એ દિવસોમાં પાર્વતી દેવી બહુ ભારે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. ભક્તાધીન હોવાને કારણે જ એ સમાધિથી વિચલિત થઈ ગયા હતા. એ સિવાય બીજું કશું કારણ જ ન હતું. તદંતર સૃષ્ટિકર્તા હરે વશિષ્ઠ આદિ સપ્ત ઋષિઓનું સ્મરણ કર્યું. એમના સ્મરણ કરતાં જ એ સાતે ઋષિઓ શીઘ્ર જ ત્યાંથી આવી પહોંચ્યા. એમના મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી તથા તે સૌ પોતપોતાના ભાગ્યની અધિક સરાહના વખાણ કરતા હતા. એમણે આવેલા જોઈને ભગવાન શિવના નેત્ર પ્રસન્નતાથી પ્રફુલ્લ કમળની જેમ ખીલી ઉઠ્યા અને તે હસતા હસતા બોલ્યા, હે તાત સપ્ત ઋષિઓ, તમે સૌ મારા હિતકારી અને સંપૂર્ણ વસ્તુઓને જાણવામાં નિપુણ છો. તેથી શીઘ્ર જ મારી વાત સાંભળો. ગિરિરાજ કુમારી દેવેશ્વરી પાર્વતી આ સમયે સુસ્થિર ચિત્ત થઈને ગૌરી શિખર નામક પર્વત ઉપર તપસ્યા કરી રહ્યા છે. મને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉદ્દેશ તેમની તપસ્યાનો છે. હે દિજો, આ સમયે કેવળ સખીઓ જ એમની સેવામાં છે. મારા સિવાય બીજા સમસ્ત કામનાઓને પરિત્યાગ કરીને એ એક ઉત્તમ નિશ્ચય પર પહોંચી ચૂક્યા છે. હે મુનીશ્વરો, તમે બધા મારી આજ્ઞાથી ત્યાં જાઓ અને પ્રેમપૂર્વક હૃદયથી એમની દૃઢતાની પરીક્ષા કરો. ત્યાં જઈને તમારે સર્વથા સલયુક્ત વાતો કરવી જોઈએ. હે ઉત્તમ વ્રતધારી મહર્ષિઓ, મારી આજ્ઞાથી આવું કરવાનું છે, તેથી તમારા મનમાં કોઈ સંશય નહીં કરવો જોઈએ. ભગવાન શંકરની આજ્ઞા મેળવીને તે સાતે ઋષિ તરત જ એ સ્થાન પર જઈ પહોંચ્યા જ્યાં દીપ્તિમતી જગન્માતા પાર્વતી બિરાજમાન હતા. સપ્ત ઋષિઓએ ત્યાં શિવાને તપસ્યાની મૂર્તિમય બીજી સિદ્ધિની સમાન જોઈ. એમનું તેજ મહાન હતું. તે પોતાના ઉત્તમ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. એ ઉત્તમ વ્રતધારી સપ્ત ઋષિઓને એમને મનમાં પ્રણામ કર્યા અને એમના દ્વારા વિશેષતઃ પૂજિત થઈને તેમણે મસ્તક નમાવીને આ રીતે કહેવાનું માંડ્યું. ઋષિઓએ કહ્યું, હે દેવી, હે ગિરિજા નંદિની, અમારી આ વાત સાંભળો. અમે એ જાણવા આવીએ છીએ કે તમે શા માટે તપસ્યા કરો છો અને આ તપસ્યા દ્વારા કયા દેવતાઓ અને કયા પ્રકારના ફળ ચાહો છો. હે દિજ્જોના આવા પ્રકારના પ્રશ્ન પર ગિરિજા કુમારી દેવી શિવાએ એમની સામે કે અત્યંત ગોપનીય હોવા છતાં પણ સાચી વાત કરી દીધી. પાર્વતી બોલ્યા, હે મુનીશ્વરો, તમે લોકો પ્રસન્નતાપૂર્વક હૃદયથી મારી વાત સાંભળો. મેં મારી પોતાની બુદ્ધિથી જેનું ચિંતન કર્યું છે એવો મારો વિચાર હું આપની સામે પ્રગટ કરું છું. તમે લોકો મારી અસંભવ વાતો સાંભળીને મારો ઉપહાસ કરશો એટલા માટે એ વાતો કહેવામાં સંકોચ જ થાય છે. તેમ છતાં કહું છું, શું કરું? આ મારું મન અત્યંત દૃઢતાપૂર્વક એક ઉત્કૃષ્ટ કર્મના અનુષ્ઠાનમાં લાગ્યું છે અને આવું કરવાને માટે વિવશ થઈ ગઈ છું. આ મન તો પાણીની ઉપર બહુ મોટી અને ઊંચી દિવાલ ખડી કરવા ચાહે છે. દેવર્ષિ નારદનો ઉપદેશ મેળવીને મેં ભગવાન રુદ્ર મારા પતિ થાઓ એ મનોરથ મનમાં રાખીને અત્યંત કઠોર તપ કરી રહી છું. મારું મનરૂપી પંખી વગર પાંખે જ હઠપૂર્વક આકાશમાં ઉડી રહ્યું છે. મારા સ્વામી કરુણા નિધાન ભગવાન શંકર જ મનની આ આશાની પૂર્તિ કરી શકે છે. પાર્વતીના આ વચનો સાંભળીને તે મુનિઓ હસી પડ્યા અને ગિરજાનું સન્માન કરતાં કરતાં
પ્રસન્નતાપૂર્વક છલયુક્ત મિથ્યા વસન બોલવા લાગ્યા. હવે ઋષિઓએ કહ્યું, હે ગિરિજારાજ નંદની, દેવર્ષિ નારદ વ્યર્થમાં જ પોતાને પીડિત માને છે. એમના મનમાં તો ક્રૂરતા ભરેલી રહેલી છે. તમે સમજદાર થઈને પણ શું એમના ચરિત્રને નથી જાણતા? નારદ છળ કપટની વાતો કરે છે અને બીજાઓના ચિત્તને મોહમાં નાખીને મથી કાઢે છે. એમની વાતો સાંભળવાથી સર્વથા હાનિ જ થાય છે. બ્રહ્મપુત્ર દક્ષિણા પુત્રોને નારદે જે સલપૂર્ણ ઉપદેશ આપ્યો હતો એનું ફળ એ થયું કે તે બધાને બધા પોતાના પિતાને ઘેર પરત આવી જ ન શક્યા. આવા જ હાલ એમણે દક્ષના બીજા પુત્રોના પણ કર્યા. તેઓ પણ એમના ચક્કરમાં આવીને ભિખારી બની ગયા. વિદ્યાધર ચિત્રકેતુને એમણે એવો ઉપદેશ દીધો કે એનું ઘર જ ઉજળી ગયું. પ્રહલાદને પોતાનો સેલો બનાવીને એમણે હિરણ્યકશિપુ દ્વારા મોટા મોટા દુઃખો અપાવ્યા. એ નારદજી તો હંમેશા બીજાની બુદ્ધિમાં ભેદ પેદા કર્યા કરે છે. નારદ મુનિ સાંભળવી ગમે એવી પોતાની વિધા જેમને સંભળાવી છે તે પોતાનું ઘર છોડીને તત્કાળ ભીખ માંગવા લાગ્યા છે. એમનું મન મલિન છે. કેવળ શરીર જ સદા ઉજ્જવળ જણાયા કરે છે. અમે એમને વિશેષ રૂપે જાણીએ છીએ, કેમ કે અમે એમની સાથે જ રહીએ છીએ. એમના ઉપદેશ મેળવીને પ્રાપ્ત કરીને મોટા મોટા વિદ્વાનો દ્વારા સન્માનિત થનારા તમે પણ વ્યર્થમાં જ ભૂલાવવામાં આવી ગયા અને મૂર્ખ બનીને દુષ્કર તપસ્યા કરવા લાગ્યા. એ બાલે, તમે જેમને માટે આ ભારે તપસ્યા કરો છો તે રુદ્ર સદા ઉદાસીન, નિર્વિકાર અને કામના શત્રુ છે. એમાં સંશય નથી. એ અમાંગલિક વસ્તુઓથી યુક્ત શરીર ધારણ કરે છે. લજ્જાને તો